आज हमारे आंगन में पधारा गुरुराज, आज हमारे आंगन में पधारा गुरुराज, आज हमारे आंगन में पधारा गुरुराज। किसे विधि पूजू, किसे विधि बंधु, किसे विधि पूजू स्वामी, किसे विधि पूजू, किसे विधि बंधु, किसे विधि पूजू स्वामी। चित्त सूर्या बंद कर भाई, काच बंद कर। आज हमारे आंगणीए पधारा भाभी तीर्थाधीना। સારું છે બકા. गुरुवर की परमार्थ भक्ति करेंगे, भक्ति करेंगे, आनंद रहेंगे। गुरुवर की परमार्थ भक्ति करेंगे, भक्ति करेंगे, आनंद रहेंगे। गुरुवर ने हमको गायक बताया, गुरुवर ने हमको गायक बताया, रागादि भावों से न्यारा बताया, रागादि भावों से न्यारा दिखाया। स्वानुभव प्रमाण कर श्रद्धा धरेंगे, श्रद्धा धरेंगे, आनंद रहेंगे। गुरुवर की परमार्थ भक्ति करेंगे, भक्ति करेंगे, आनंद रहेंगे। गुरुवर प्रमाण से हम बाहर न जाएंगे, प्रमाण में भी नहीं अटकाएंगे। शुद्ध से आत्मा का अनुभव करेंगे, अनुभव करेंगे, आनंद लाएंगे। गुरुवर की परमार्थ भक्ति करेंगे, भक्ति करेंगे, आनंद लाएंगे। पर्याय से अनित्य हो तो भले हो, द्रव्य से नित्य हो तो भले हो। चित स्वरूप तो चित स्वरूप अनुभव करेंगे, अनुभव करेंगे, आनंद लाएंगे। गुरुवर की परमार्थ भक्ति करेंगे, भक्ति करेंगे, आनंद लाएंगे। पक्षातिक्रांत आत्म स्वभाव, नए पक्ष जाने सर्व ही विभाव। पक्षातिक्रांत ही अनुभव करेंगे, अनुभव करेंगे, आनंद रहेंगे। गुरु
गुरुवर की परमार्थ भक्ति करेंगे, भक्ति करेंगे, आनंद लहेंगे। विभाव संयोग भी दूर होंगे, स्वाभाविक परिणाम अनंत रहेंगे। गतिक स्वरूप ज्ञाता रहेंगे, पड़े आनंद लहेंगे, आनंद लहेंगे, पड़े ज्ञाता रहेंगे। गुरुवर की परमार्थ भक्ति करेंगे, भक्ति करेंगे, आनंद लहेंगे। सद्गुरुदेव बोलो, कुछ प्रश्न निकालो। પછી જ્ઞાન કેવી રીતે પકડ में આવે? અંતર્મુખી પુરુષાર્થ કેવી રીતે? અનાદિકાળથી આત્માએ આત્મજ્ઞાન દ્વારા આત્માને જાણ્યો નથી, એટલે અતિન્દ્રિય જ્ઞાનથી જ આત્મા જણાય છે. એવું અતિન્દ્રિય જ્ઞાન એને અનાદિકાળથી ઉત્પન્ન થયું નથી. ન ઉત્પન્ન થવાનું કારણ એને અનાદિકાળનું નિરોધમાં હતો ત્યારથી આજ સુધી. અનાદિ મિથ્યા દૃષ્ટિ જે હોય એનો અનાદિથી આજ સુધી નિરોધ નીકળનારી મનુષ્ય પાયો ત્યાં સુધી એને ઇન્દ્રિય જ્ઞાન જ ઉત્પન્ન થાય છે, થયું છે, થઈ રહ્યું છે. અને એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પરને જાણે છે. હવે ઇન્દ્રિય જ્ઞાનનો જે સ્વભાવ છે, ભાવેન્દ્રિયનો સ્વભાવ છે, એ એકાંતે પરપ્રકાશક છે. શું? એકાંતે પરપ્રકાશક છે. એ કિંચિત માત્ર પણ ભગવાન આત્માને જાણતો નથી. પણ એમાં એક થોડુંક રહસ્ય એવું રહેલું છે ઇન્દ્રિય જ્ઞાનમાં પણ, કે 5 ઇન્દ્રિયનો ઉઘાર જે છે એ તો એકાંતે પરને જ પ્રકાશે છે. એને તો એનો વિષય એકલો રૂપી છે, જળ છે, અચેતન છે. એ 5 ઇન્દ્રિય તો બિલકુલ આત્માને અનુભવમાં પણ કામ નથી આવતું બિલકુલ, અને એના દ્વારા આત્માનો અનુમાન પણ થઈ શકતું નથી સાચું. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનું સાચું અનુમાન પણ થઈ શકતું નથી. પણ એ જયારે નિગુણથી માંડીને અહીંયા સુધી આવ્યો ત્યારે સંગની 25 ઇન્દ્રિય પણ મળ્યું, 5 ઇન્દ્રિય ને 6ઠું મન. હવે જેને 6ઠું મન મળ્યું છે, જેને 6ઠું મન મળી ગયું છે, એ જીવ કદાચિત આત્મપ્રાપ્તિનો ઉપાય કરવાનો કરે, પોતાની યોગ્યતા અને ગુરુગમ એ જાતનો પુરુષાર્થ પાડે, ત્યારે એની પાસે એક મન છે. એ મન દ્વારા એ દેશનાવૃત્તિ સાંભળીને અથવા કોઈ જ્ઞાનીઓ કોઈ કાળે ન હોય તો શાસ્ત્ર વાંચીને, જીનવાણી વાંચીને, આ 2 પ્રકાર છે. પોતાની પાસે મન છે ને, એટલે મન દ્વારા એ ભેદ જ્ઞાન કરી શકે છે. મન દ્વારા સવિકલ્પ ભેદ જ્ઞાન, નિર્વિકલ્પ ભેદ જ્ઞાનની વાત પછી, પણ મનવાળું પ્રાણી પામે તો એ પામી શકે. જેની પાસે મન નથી અને એટલી 5 ઇન્દ્રિયનો ઉઘાડ છે, એને તો એ આત્મા કઈ અનુમાનમાં પણ આવી શકતો નથી, એટલે અનુભવમાં ના આવી શકે. પણ એક મન એવું છે એની પાસે, ભાવમન, એ ઉઘાડ છે ભાવમનનો. એનો વિષય રૂપિયા રૂપી 2 છે. તત્વાર્થમાં એને મનનો વિષય રૂપિયા રૂપી 2 કયા છે. એટલે રૂપીનો તો વિષય કરે છે, જેમ 5 જળને વિષય કરે સ્પર્શ ગંધ વર્ણને, એમ મન તો એને સ્પર્શ ગંધ વર્ણને જાણે મન. પણ મનમાં ઉપરાંત એક પોતાનો જે આત્મા છે, અનાદ્યનંદ જ્ઞાયક ભાવ, એ પણ મનના ઉઘાડમાં એના અનુમાનમાં આવી શકે છે. અને ભેદ જ્ઞાન કરતા એને અભેદનો પક્ષ આવતા અભેદનો નિર્ણય પણ થઈ શકે છે. પણ એ બધું મનનું કામ છે. એટલે પામે તો મનવાળો પામે, મનવાળો પામે જ એવો નિયમ નહીં.
પામે તો મનવાળો પામે. બાપાને પાત્ર જો કોઈ હોય તો મનવાળું પ્રાણી પ્રાપ્ત કરી શકે, શુદ્ધાત્માનો દર્શન કરી શકે. મન વિનાનું પ્રાણી તો આત્માનું અનુમાને કરી શકતો નથી, તો અનુભવની વાત તો રહી જ ક્યાં. એટલે મન છે એ મન દ્વારા પોતાને ભેદ જ્ઞાનનો વિચાર વારંવાર કરે. ભેદ જ્ઞાનમાં સ્વ અને પર નાયક તે હું ને પર્યાય માત્રથી હું જુદો છું, પર્યાય મારાથી ભિન્ન છે. ઇન્દ્રિય જ્ઞાન તો ભિન્ન છે, પણ રાગે ભિન્ન છે, અને કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થશે ભવિષ્યમાં, એ પણ મારાથી ભિન્ન જ રહેશે, ભિન્ન નહીં થાય. એવું ત્રિકાળી દ્રવ્ય જે છે દ્રષ્ટિનો વિષય, એનું અનુમાન મન કરી શકે છે. અનુભવ પહેલા મન દ્વારા આત્મા જો છે શ્રી ગુરુ બતાવે છે, અનુભવી પુરુષ અથવા જીનવાણી બતાવે છે, એવું જ મારું સ્વરૂપ છે, એને મનમાં ખ્યાલમાં આવી જાય. મન વડે કરી લે છે, પેલા કરી લે છે. મન વાળા દ્વારા એ કોઈ અપૂર્વ નિર્ણય પણ કરી શકે છે. અનુભવ પહેલા એ ત્રિકાળી દ્રવ્ય થોડાક ટાઈમમાં એને અનુભવમાં પ્રત્યક્ષ આવવાનો હોય એવો જીવ એને પ્રથમ અનુમાનમાં આવી શકે છે, પછી અનુભવ થઈ શકે છે. પણ અનુમાનમાં આવ્યા પછી પણ અનુમાન બે પ્રકારના છે, સામાન્ય અનુમાન અને એક વિશેષ અનુમાન દ્વારા નિર્ણય કરી શકે એવું મન દ્વારા નિર્ણય થઈ શકે છે. મન દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ ન થાય, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન છે, ભાવેન્દ્રિય છે, એટલે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય તો નથી અનુભવ માટે. પણ મન છે એ ઇન્દ્રિય જ્ઞાન છે, ભાવેન્દ્રિય છે, પણ એ ભેદ જ્ઞાન કરીને લક્ષણ ભેદે ભેદ કરીને એ પોતે પોતાના આત્માને અનેક મળેલા પદાર્થમાંથી જુદો તારવી શકે છે. લક્ષણ નો એક વ્યાખ્યા છે. લક્ષણ કોને કહેવાય? પ્રવેશિકામાં છે. તમારી પ્રવેશિકા છે અત્યારે છે ને? લઘુ સિદ્ધાંત એ જ. હા, લાવો. આ પણ છે કે જૂની છે, 50-60 વર્ષ પહેલા છે. હા, બરાબર છે. મન જે છે આખાથી બહાર નો પ્રવર્તે, એને પેલા આત્માના સ્વરૂપમાં આત્મા રમે, આત્મા કેવો છે કરીને એ કેવો છે આત્મા એ મન દ્વારા પોતે જાણવાનો પ્રયત્ન કરે. આત્માને જાણવાનો, આત્મા ઘૂંટાય ત્યારે એનો પક્ષ આવે, એમાં પક્ષ આવે. પાકું ઘૂંટાય કે बाहर में प्रवर्त में रूप होता हुआ भी वो उसमें आत्मा दिखाई नहीं देता मेरे को. બહારના પ્રવૃત્તિમાં શુભાશુભ ભાવમાં કે બાદમાં આત્મા દેખાતો નથી, પણ મને મારા મનથી મારા જ્ઞાનમાં એમ તો આવે છે કે આ જ્ઞાન જે થાય છે, મનમાં જ્ઞાન થાય છે, એ એનાથી પણ જુદો કોઈ એનો નાયક ભાવ દ્રવ્ય હોવું જોઈએ, તો પર્યાય છે. પર્યાય દ્વારા એ જ્ઞાન દ્વારા લક્ષણ દ્વારા લક્ષમાં હું બતાવું છું. આમાંથી મળે તો હમણાં લ જોઈ, લ આમાં લ હોય જ. મન દ્વારા કેવી રીતે આત્મા સુધી પહોંચી શકે છે એનું આમાં લખાણ છે. તો નો લ છે, લખાણો નાની છે, એમાં આ નહીં હોય, અમે નથી.
હવે ઉપરથી કહું છું, પછી એક પ્રવેશિકા મળતી હોય લઈ લીધો અહીંથી. ઘણી બાકી મળતી નથી, પણ મળશે કદાચ. જૈન સિદ્ધાંત પ્રવેશિકા છે, એની અંદર તમારે ત્યાં છે જૈન સિદ્ધાંત પ્રવેશિકા? નથી. સોમના પાસે હશે. ગુજરાતીમાં આપણે ત્યાં છે. ગુજરાતી લગતી આવે છે પ્રવેશિકા, જોઈએ તે મળે છે સોનગઢમાં ઢગલામાં. એમાં એમ કહ્યું છે કે લક્ષણ દ્વારા આત્મા લક્ષ થાય. એમાં ઉપર એમાં થયું છે કે આત્માના અધિગમના ઉપાય કેટલા? આત્માને જાણવાનો કોઈ ઉપાય હોવો જોઈએ ને. જાણ્યા વિના શ્રદ્ધાંત તો થાય નહીં. તો જાણવાના બે પ્રકાર છે, એક અનુમાન રૂપ અને એક પ્રત્યક્ષ અનુભવ રૂપ. જાણવાના કેટલા પ્રકાર? એમાં પાંચ ઇન્દ્રિય છઠ્ઠું માન, એમાં કોણ અનુમાન કરી શકે? પાંચ ઇન્દ્રિય એકલો જડનો વિષય છે એનો. એ તો આત્માનું અનુમાન પણ ન કરી શકે, તાકાત નથી એની. સમજી ગયા? હવે મન દ્વારા કેવી રીતે જુદું પાડી શકે આત્માને? એમાં એમ પ્રશ્ન કર્યો કે લક્ષણ કોને કહે છે? પ્રશ્ન, લક્ષણ કોને કહે છે? કે લક્ષણ એને કહેવાય કે જે આત્માથી અભેદ હોય એટલે લક્ષણ કહેવાય. અને બીજું પ્રમાણ ને નિક્ષેપ, એમ ત્રણ પ્રકારના ઈ ને ચાર આ લક્ષણ. લક્ષણથી આત્મા જાણી શકાય, પ્રમાણથી નહીંથી જાણી શકાય. આત્માના જાણવાનો ઉપાય એક લક્ષણ, આત્માને જાણવાનો પ્રકાર લક્ષણ. લક્ષણ એટલે ઉપયોગ લક્ષણ. ઉપયોગ લક્ષણથી આત્માનો અનુમાન થાય અને આત્માનો અનુભવ પણ થાય. પહેલા ઉપયોગ લક્ષણથી અનુમાન થાય. એ લક્ષણની વ્યાખ્યા કરે કે લક્ષણ કેને કહેવું? કે અનેક મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો બતાવવા માટેનો જે હેતુ હોય એને લક્ષણ કહેવામાં આવે છે. અનેક મળેલા પદાર્થ, 6 દ્રવ્ય છે, 9 તત્વ છે, એ અનેક છે ને. અનેકમાંથી એને આત્મા શોધવું હોય તો શું કરવું? પ્રયોજન તો આત્માનું છે, આત્મદર્શન. એને તો એ આત્મા કેવી રીતે શોધી શકાય? અનેક મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો પાડવાના હેતુ એટલે કારણભૂત જે હોય એનું નામ લક્ષણ કહેવામાં આવે છે. જેમ કે જીવનું લક્ષણ ચેતના, દાખલો આપ્યો, જીવનું લક્ષણ ચેતના. એટલે ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ બધા અનેક મળેલા પદાર્થો હતા ને. અત્યારે તમારી પાસે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ છે, ઇન્દ્રિય જ્ઞાને છે, અનંત પર્યાયો પ્રગટ થાય છે. એમાં અનેકમાંથી એકને તમારે શોધવો છે, આત્માને. બહાર તો છે નહીં આત્મા. બહાર છે આત્મા? આત્મા તો અહીંયા છે. હવે અહીંયા તો અનેક મળેલા ભાવો છે, એની અંદરથી આપણે આત્મા જુદો કાઢવો તો કેવી રીતે કાઢી શકાય? કે ઉપયોગ લક્ષણથી આત્મા જાણી શકાય છે. અને પ્રમાણ, નય અને નિક્ષેપ 4. પણ આપણે ઉપયોગ એક જ લેવો, ઉપયોગ જ લેવો. સમજી ગયા? ઉપયોગ લક્ષણથી આત્મા જાણી શકાય છે કે જેનામાં જાણવાની ક્રિયા થાય તે આત્મા, દેખવાની ક્રિયા થાય તે આત્મા. એ તો બધા અનુભવી છે. એમાં અતિન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન હમણાં ન લેવું. જાણવાની ક્રિયા થાય કે આમાં જાણવાની ક્રિયા થાય છે નથી થતી, માટે અચેતન છે, ચેતન નથી. સમજો? એવી રીતે હવે એમાં ઉપયોગ લક્ષણ કયું છે તત્વ સૂત્રમાં? એ ઉપયોગમાં પણ લક્ષણ ઉપયોગ જ લક્ષણ છે. મતિ જ્ઞાન લક્ષણ, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યોગ, કેવળ જ્ઞાન લક્ષણ નથી. કેમ કે એમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષ આવી જાય. મતિ જ્ઞાન બધા જીવને ન હોય. કેવળ જ્ઞાન થાય, સિદ્ધ થાય એટલે મતિ જ્ઞાન હોય ન હોય. સિદ્ધ થાય એટલે શ્રુત જ્ઞાન હોય ન હોય. અવધિ જ્ઞાન હોય ન હોય. મનપર જ્ઞાન હોય કે ન હોય. તો એ 4 પ્રકારના જે જ્ઞાન કયા લક્ષણ નથી એનું. સર્વ અવસ્થામાં વ્યાપે તે લક્ષણ. સર્વ અવસ્થામાં વ્યાપે તેનું નામ લક્ષણ. તો આત્માની સર્વ અવસ્થામાં શું વ્યાપે છે? ઉપયોગ. જાણવાની ક્રિયા થયા જ કરે છે કન્ટિન્યુ. પછી સ્વને જાણો, પરને જાણો એ પછીનો વાત, પણ જાણવાની ક્રિયા ઉપયોગ થયા કરે છે. હવે એ ઉપયોગ જાણવાની ક્રિયા થાય છે. એ ઉપયોગ સ્વને પર, સ્વને જ જાણે છે એનો સ્વભાવ છે. છતાં સ્વને જાણવાનું ભૂલી અને પરને જાણવા રોકાણો તો આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એનો મનનો વિષય છે ને.
તો એમાં અજ્ઞાન થઈ ગયું, ભાવેન્દ્રિય ઉત્પન્ન થઈ ગયું. હવે એમાંથી આપણે આત્માને જાણવો હોય તો એ લક્ષણ આત્માનું છે એમ કેમ કહેવાય કે લક્ષણમાં જે લક્ષ અભેદ હોય તો એનું લક્ષણ કહેવાય. શું કહ્યું? લક્ષણ કોઈ ઉપયોગ લક્ષણ કહ્યું. ઉપયોગ લક્ષણ છે એમાં જો આત્મજ્ઞાયક ભાવ તન્મય હોય તો એને લક્ષણ કહેવાય, પણ લક્ષણ ન કહેવાય. નકર જેમ મીઠું છે ખારું, ખારાપણું પર્યાય છે, એમાં મીઠું જે દ્રવ્ય છે એ અભેદ છે કે નહીં? અભેદ છે, માટે એ પર્યાય ખારી છે, અને ખારી છે એટલા માટે કે ઓલું અભેદ છે, માટે મીઠાનું લક્ષણ છે. દાળમાં અભેદ નથી, શાક અભેદ નથી, જુદું પડી ગયું કે નહીં? લક્ષણથી લક્ષ આવી ગયો આત્મા. લક્ષણથી લક્ષ કેવી રીતે આવ્યું કે તમે વિચાર કરો કે દાળ ખારી નથી, શાક ખારું નથી, પકોડા ખારા નથી, બીજા પોડલા ખારા નથી, ખારું તો મીઠું છે. તો ખારાપણું પ્રસિદ્ધ કેને કર્યું? મીઠાને. મીઠાને કેમ પ્રસિદ્ધ કર્યું ખબર છે? કે મીઠું એમાં ઉપયોગ છે એ તો આ જ્ઞેયનું લક્ષણ છે, અને આપણને અત્યારે સમ્યક દર્શન થયું નથી. આપણે આ જાણવું છે તો ધ્યેય ને, તો એ જ્ઞેયના લક્ષણથી ધ્યેય કેવી રીતે જણાય? એ જે જ્ઞેયનું લક્ષણ છે એ જ્ઞેય ધ્રુવને બતાવે છે. એ જે પર્યાય છે એ જ્ઞેય છે ને, પર્યાય પોતે જ્ઞેય છે, લક્ષણ પોતે પર્યાય પોતે છે ને. લક્ષણ છે પર્યાય છે કે દ્રવ્ય? પર્યાય. લક્ષણ ને પર્યાય તો કહ્યું ને. ઉપયોગ લક્ષણ એટલે પર્યાય થઈ ગઈ કે નહીં? ઉપયોગ લક્ષણ એટલે પર્યાય થઈ કે નહીં? કે દ્રવ્ય શું? તો એ આપણે વ્યાખ્યા શું કરી કે જેમાં એ દ્રવ્ય અભેદ હોય ત્યારે એને લક્ષણ કહેવાય. તો એ જે જ્ઞાયક ભાવ ધ્રુવ ભાવ છે એ કથનચિત અભેદ છે, એટલે એને પ્રસિદ્ધ કરે છે. જ્ઞેય ધ્યેયને પ્રસિદ્ધ કરી, જ્ઞેય ધ્યેયની પ્રસિદ્ધ કરી, ધ્યેય ધ્યેયને પ્રસિદ્ધ કરતું નથી. ધ્યેયને પ્રસિદ્ધ કરે, ધ્યેય ધ્યેયને પ્રસિદ્ધ નથી કરે. ક્યાંથી કરે? એના ક્રિયા નથી ધ્યેયમાં. તો એ તો ધ્રુવ છે. એનો પ્રશ્ન બરાબર છે, પણ આપણે વાત પહેલા જ કરી હતી કે લક્ષણમાં લક્ષ્ય અભેદ હોય તો જ એનું લક્ષણ કહેવાય, લક્ષણ ન કહેવાય. ઉપયોગ લક્ષણ કેમ કહ્યું કે આત્મા એમાં છે? બાળ ગોપાલ સૌને અનંત કાળથી આત્મા અનુભવમાં આવે છે, કથનચિત અભેદ છે, માટે ઉપયોગમાં આત્મા જણાય છે. બધા એવો તને જણાય છે. જણાય તો આમ જાણવા મય તો નહીં જણાય, આમ જાણી તો જણાશે. એટલે લક્ષણ દ્વારા લક્ષ અનુમાનમાં આવે છે. પેલા મન વડે કરી લે છે, રીતના દ્રવ્યગુણ પ્રિયને જાણીને હું એના જેવો છું એમાં આવે છે. પેલા મન વડે જાણી લે છે, કરી લે છે કે ઓહો તો જ્ઞાય કરતા નથી, જ્ઞાતા જ છો. પછી પરનો જ્ઞાતા નથી પણ સ્વનો જ્ઞાતા છો. એમ કરીને એ વિચાર કરે તો એને અનુમાનમાં આવી જાય ને ભેદ જ્ઞાનથી અનુમાન થાય, અને અભેદ તો પક્ષ આવે, ભેદ તો પક્ષ છૂટી જાય. જેમાં જણાય છે ઉપયોગમાં, એ ઉપયોગ તેવું નહીં, ઉપયોગમાં જે જણાય છે જ્ઞાયક તેવું. એમ એટલે ઉપયોગમાં શું આવ્યું? ઉપયોગમાં જ્ઞાયક આવી ગયો આખો, તો એ અભેદ થઈ ગયું. જ્ઞાન ને જ્ઞાયક, જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયની અભેદતા થઈ ગઈ, એમાં અનુભવ થાય. એટલે તમે લક્ષણને પકડો. રાગ લક્ષણ છે તો રાગ કોને પ્રસિદ્ધ કરે? એ તો જેનું હોય પૂતગલને પ્રસિદ્ધ કરે. પૂતગલના પરિણામ છે. ટાઢીઓની અવસ્થા કેને પ્રસિદ્ધ કરે? પાણીને પ્રસિદ્ધ કરે. ટાઢી અવસ્થા પૂતગલને, આત્માને પ્રસિદ્ધ ન કરી શકે. પ્રસિદ્ધ કરનાર લક્ષણ બધાની પાસે એક છે અત્યારે વર્તમાનમાં ઉપયોગ. એ ઉપયોગનો દુરુપયોગ કર્યો છે કે પર જાણું છું એનું નામ જ્ઞાન. એ ઉપયોગમાં જાણનાર જણાય છે તો સદુપયોગ અનુભવ થઈ જાય. જાણનાર જણાઈ ગયો છે, સ્વીકાર કરવાનું કામ થાય. ઇન્દ્રિય જ્ઞાન એકાંત પરને પ્રકાશે, ઇન્દ્રિય જ્ઞાન એકાંત પરને પ્રકાશે છે, પરને નહીં. એ મંત્ર છે. હવે એમાં ભૂલા છે સફળ પ્રકાશકમાં જીવો, એટલે પર તરફ એનો ઉપયોગ ભૂલી જાય છે. અંદર નથી આવતો. વ્યવહારનો પક્ષ બળવાન છે.
ઉપયોગ તો આત્માનો છે, એનાથી અભેદ છે, તો એ ઉપયોગ રાજ્ઞાને પૂતગલને કેવી રીતે પ્રસિદ્ધ કરે? પ્રસિદ્ધ ક્યારે કરે કે ઉપયોગમાં દેહ અભેદ હોય તો. શું કહ્યું? ઉપયોગમાં દેહ અભેદ હોય. હાજી, ઉપયોગમાં દેહ અભેદ હોય તો જ પ્રસિદ્ધ કરે. આ દેહ મને જણાય છે, હાજી. એમ કોઈ કહે કે દેહ જણાય છે, તો દેહ તને જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનમાં દેહ જણાય છે, તો એ આ દેહ છે તે લક્ષ થયો અને ઉપયોગનું લક્ષણ થયું કે જ્ઞાનમાં આ જણાય છે. તો આની સાથે જો અભેદ હોય તો જ જણાય. તો જણાય, તો અભેદ છે નથી, માટે જણાતો નથી. ત્યારે જે અભેદ છે એ જણાય છે અને ભેદ છે એ જણાતો નથી. ભેદ છે એ જણાતો નથી, અભેદ છે એ જણાય છે. સહેલું છે, સહેલું છે સાવ. તમને દેહ ક્યારે જણાય? આપણે વ્યાખ્યા કરીને કે લક્ષણમાં લક્ષ અભેદ હોય એના ભેદને લક્ષણ કહેવાય. બરાબર. લક્ષણ અભેદ હોય એનો એક ભેદ, એનું નામ લક્ષણ. તો આ શરીરની સાથે અભેદ છે ઉપયોગ, તો એનો ભેદ જ નથી. એનો ભેદ તો સ્પર્શ ગંધ વર્ણ છે. સ્પર્શ ગંધ વર્ણ આને પ્રસિદ્ધ કરે, પણ જ્ઞાન આને પ્રસિદ્ધ ન કરે. કેમ કે ભીન છે, ભીના ભાવનો દ્રષ્ટા. પ્રવેશિકા નાની છે, બહુ સરસ છે. લક્ષણ કોને કહે છે? લક્ષ કોને કહે છે? બેટા 5 જ પ્રશ્ન છે. 5મા ભાગમાં 5-6 પ્રશ્ન બધા આવી જાય, એમાં કામ થઈ જાય. આ તો પ્રવેશિકા, ત્યારે બચલું છે. એ તો સમય સારું બચલું છે. મૂર્છાઈ ગયો છે આત્મા. આ મારું જ્ઞાનથી અભેદ થાય ને અભેદ બુદ્ધિ થાય. હવે ક્યાં બુદ્ધિ થઈ ગઈ? એને પૂછ્યું તો અતીન્દ્રિય જ્ઞાન તો છે નહીં અટાણે, અને આત્મા તો જણાય ક્યાંથી? અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય તો જણાય. એના ઉત્તરમાં મેં કહ્યું કે વાત તારી સાચી છે, મન વડે જાણી શકાતો નથી, પણ મનનો વિષય રૂપી અરૂપી બે છે, એટલે અનુમાનમાં આવી શકે છે. અનુમાન પછી નિર્ણય કરી શકે, નિર્ણય પછી અનુભવ થાય ત્યારે મન પાવે વિશ્રામ, પછી મન અસ્ત થઈ જાય થોડો ટાઈમ. મનનો વિષય રૂપી અરૂપી બે છે, સત્વાસરમાં છે. એટલે અનુમાન રૂપ, અનુભવ નહીં. છતાં એમ પ્રોડક્ટ સાહેબ કહેશે કે અનુભવ થયો તે મન જડિત પણ કહીએ છીએ એ આપણે આવશે 40 વર્ષે પણ એમાં કે પૂરું મન હતું ને એમ બીજું મન સાવ સરળતા ભેદ નથી પડતો. હજી કેવળ જ્ઞાન થાય ત્યારે થાય, એટલે થોડુંક એનું નિમિત્ત પણ છે. ઉપયોગતા નથી પણ એમાં નિમિત્ત એનું રહી ગયું છે. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય થોડું એ વખતે મન ભાવમન પર છે એવી તો હું છે. એટલે મન વડે થઈને પણ કઈ નહીં છે, કઈ દોષ નથી એમ કે લબ્ધરૂપે ન પડ્યું ભાઈ પણ મન છે એટલે મન છે એટલે એનાથી એમ ઉપચારથી કરવામાં ઉપચાર. મન પાળે વિશ્રામ એટલે તત્સંબંધી વ્યાપાર રોકાય જાય છે. બાકી છે ખરું, લબ્ધ તો છે. તો કેવું જ્ઞાન હોય, ક્ષય થઈ જાય. જો મનનો ક્ષય થાય તો કેવું જ્ઞાન? મનનો ક્ષય તો 12માં ગુણસ્થાન થશે, કસાય તો ક્ષય 10માં થશે. 12માં પેલા સમયે કસાય તો હોય જ નહીં, પણ મન છે એટલે હજી છદમસ્ત છે, કેવું જ્ઞાન નથી. 12માં અંતે થાય. 12માં અંતે મનનો વ્યય નથી જ જ્ઞાન ઉત્પાદ. ભાવ મનનો વ્યય થઈ જાય. ઇન્દ્રિય જ્ઞાનમાં મનને જ્ઞાન થઈ ગયું એમ. ઇન્દ્રિય જ્ઞાન નથી ને, એમાં મનને જ્ઞાન થઈ ગયું એમ. એ મનને જ્ઞાન નથી એમ જ કહ્યું. મનમાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ ન થાય. જ્ઞાન થઈ ગયું એમ. જ્ઞાન થઈ ગયું એમ કીધું. મન છે ને એ જ્ઞાન થઈ ગયું, જ્ઞાન રૂપ થઈ ગયું. મન કરી ગયું ને જ્ઞાન પ્રગટ થઈ ગયું. એટલે એ જે મન હતું ને
એ મનથી થોડું છૂટું પડ્યું ને અતિન્દ્રિય જ્ઞાન, હા. હે એ તો આત્મા થઈ ગયો, જ્ઞાન થઈ ગયું, આત્મા થઈ ગયું. એ ક્યાં અમારી મન ગયું? પણ એમાં લખ્યું એમ કે મન જ્ઞાનરૂપ થઈ ગયું. મન એટલે મનનો વ્યય. મન એનો અભેદ ન થાય. મન તો ભાવી રહી છે. મનનો વ્યય ને જ્ઞાનનો ઉત્પાદ. બસ એમ. બરોબર. ભાઈ અતિન્દ્રિય જ્ઞાન છે એ તો અનુભવ પછી જ ઉત્પન્ન થાય, બરોબર? અનુભવના કાળે અનુભવના કાળે હા, ઉત્પન્ન બસ. થાય. જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાન એ નથી. આ નથી. તો મન જયારે નિર્ણય કરે છે ત્યારે અનુભવ થાય. મન પાકો નિર્ણય કરે અને પછી મન છોડે અને આત્માવૃત કરે તો અતિન્દ્રિય જ્ઞાન પગડ થાય. મન એ વખતે હોય નહીં, પછી અતિન્દ્રિય જ્ઞાન વખતે બારમાં રહી જાય. બારમાં તો શરીર રહી જાય છે, આ કરો રહી જાય છે. એમ ભાવ મને રહી ગયો. ભાવમાં એટલે ઉગાર એટલો લબ્ધરો ભલે હોય એનામાં. એનાથી છૂટું પડી ગયું જ્ઞાન, ભેદજ્ઞાન થઈ ગયું. અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન વચ્ચેનું ભેદજ્ઞાન છે. એમાં ઇન્દ્રિય જ્ઞાન કાંઈ કામ ન કરે બિલકુલ. એનું કહેવાનું એમ કે મનને જયારે વિશ્રામ પામે ત્યારે તરત જ અતિન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન હા થાય. થાય બરાબર છે. અને એની અનુભવ થાય વચમાં સ્થિતિ નહીં, બિલકુલ નહીં. વચમાં કોઈ એની સ્થિતિ નહીં ગઈ. સમય એક ને ભાઈ. એક જ સમય વ્યય ને ઉત્પાદ. મનનો વ્યય, અને ભાવ મનનો વ્યય, ભાવ અતિન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ. સમય એક. સમય એક. बीच में कुछ नहीं है. ભાવમન પણ એ ને સવિકલ્પ ભેદમાનના ઉપયોગમાં આવે છે. જરાક કેટલું છે એટલા ટકા અપાય. મન વાળો પામે તો મન વાળો પામે પામે છે. ભેદમાની તાકાત એમાં છે, બીજામાં તાકાત નથી. જેમ કે ઢોર હોય ને એ પણ સંગની પછીન્દ્રી હોય ને તો એ પામી શકે. હાથી, બિલાડા, કૂતરા એ પામી શકે. મન છે એટલે. મન વિનાના પ્રાણી હોય, અસંગની હોય, 5 ઇન્દ્રિય હોય, અસંગની કહેવાય. સંગની મન નથી તો પામી ન શકે. 4 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય વાળો તો ક્યાંથી પામી શકે? માન મોકો આવ્યો છે આ દ્રષ્ટનો. દ્રષ્ટમાં મનુષ્ય બહુ, મનુષ્ય બહુમાં પણ સાચા ગુરુ શાસ્ત્ર સમજી ગયા. એમાં પણ આપણી રુચિ સમજવાની ઉત્તરોત્તર બહુ સારા ચિહ્નો છે. હમણાં ગયો તો મુંબઈ, ત્યારે મુંબઈમાં શાસ્ત્રના અભ્યાસ હોય ને કોઈ વાત કરે મને કે લાલુભાઈ આ જીનવાણીનો મહિમા કેટલો છે જગતને ખબર છે, પણ અસંખ્ય કલ્પકાળ જાય, અસંખ્ય કલ્પકાળ જાય પછી એને કાન ઉપર જીનવાણી આવે. અસંખ્ય કલ્પકાળ જીનવાણી ક્યારે કાન ઉપર આવે? મનવાળો થાય ને કાન હોય તો ને. એ અસંખ્ય કલ્પ જાય, કલ્પકાળ જાય. પછી કે એક કલ્પકાળમાં કેટલા વર્ષ? એક કલ્પકાળમાં કેટલા વર્ષ જાય? કે 20 કરોડી સાગર જાય એટલો કાળ થયો ત્યારે એક કલ્પકાળ. એવા અસંખ્ય કલ્પકાળ રહ્યા જાય ત્યારે તો એને કાન મળે ને જીનવાણી મળે સાંભળવાની. જીનવાણીનો મહિમા એટલો છે. જીનવાણી આત્મા બતાવે છે, તાકાત નથી જીનવાણી છે કોઈ આત્માને બતાવી શકે. અન્ય વસ્તુમાં કઈ છે નહીં. જીનવાણી ક્યાં? એટલે કહેવાનો આશય મારો એ છે, અમૂલ્ય અવસર છે આ. જ્યાં ત્યાં ગમે ત્યાં વેડફી નાખવાનો કાળ નથી. બધું મળી ગયું. સંઘની પછીથી પણ મળ્યું, દેવગુરુ શાસ્ત્ર મળ્યા, સમજવાની જિજ્ઞા ઉભી છે. સદગુરુ કા યોગ મહાકાર મહાપુણ્ય. બરાબર ગુરુ મળ્યા. તો 11 વાગ્યા. મને કે પછીનો ટાઈમ હારી ગયા જમી સીધો ઘરે વહી જાય જોવા. બપોરે ચર્ચા રાખી અત્યારે આવું હોય જેને એને કેજો કે એને કેવું હોય તો કેજો અત્યારે બસ. જેમાં પછી તો વાત જ કરતો.
આ ધ્યેયનું લક્ષણ તો પરમ પારિણામિક ભાવ એ ધ્યેયનું લક્ષણ. અને આ જ્ઞેયનું લક્ષણ આ જ્ઞેયનું ઉપયોગ લક્ષણ. તો એ બેને લક્ષણ ખરી ગયું છતાં આપણે કીધું કે દ્રવ્ય એમાં તન્મેષ એટલે એ આવે લક્ષમાં. તો પરિણામિક ભાવ લક્ષણનો કઈ પેલું નથી. પરિણામિક લક્ષણ નથી, અપરિણામી લક્ષણ છે. દ્રવ્ય નિષ્ક્રિય છે, અપરિણામી છે. એમાં ઉત્પાદય નથી. જે પરમ પરિણામિક ભાવ લક્ષણ છે એ તો નિષ્ક્રિય પોતે છે અને ઉપયોગ તો સક્રિય છે. પણ નિષ્ક્રિય ને જાણનાર સક્રિય હોય તો જાણે ને. નિષ્ક્રિયને કેવી રીતે જાણી શકે? ન જાણી શકે. નિષ્ક્રિય તત્વ જે છે કુટસ્થ નિષ્ક્રિય બિલકુલ, એમાં તો ક્રિયા જ નથી. દ્રવ્યમાં તો ક્રિયા જ નથી. એ તો ક્રિયાથી રહિત છે, ઉત્પાદન રહિત છે. પણ જે એ ધ્રુવ છે એને બતાવે છે કોણ? કે ઉત્પાદ. એ જ્ઞાનનો ઉત્પાદ થાય છે ને એ ધ્રુવને બતાવે છે. એટલે એમાં અનુભવ થઈ જાય છે. ધ્રુવને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. હા, ધ્રુવની સન્મુખ થઈ અભેદ થઈને વ્યય થાય છે. ત્યાં ધ્યેય સ્વરૂપ નહીં થઈ જાય છે. એટલા ધ્યેયમાં અનુભવ નથી, એટલા જ્ઞેયમાં અનુભવ નથી, અને ધ્યેય ને જ્ઞેયના વિકલ્પમાં પણ અનુભવ નથી. અનુભવના કારણે ધ્યેય શું ને જ્ઞેય શું એવા ભેદ ન દેખાય. થાય ખરો પણ ભેદ ન દેખાય. આ ધ્યેય ને જ્ઞેય ભેદ દેખાય તો અનુભવ ન હોય. અનુભવ હતો એ રસ ચાખતો હોય એટલો, બીજું કઈ નહીં. પણ પેલા તો ધ્યેયના ઘોટાણ ને થોડું ધ્યેયનું, ધ્યેયપૂર્વક જ જ્ઞેય. પરાયમાંથી રહે ધ્યેય. હા, પેલા ધ્યેય જ લેવું. પણ એ માત્રથી રહિત છું, માટે કરતા નથી, અકર્તા છું. જ્ઞેય તો પ્રગટ થશે તો એની કઈ વાત નથી. જ્ઞેય તો પછી પ્રગટ થશે, હા. એમાં તો કઈ સોચવાની કઈ વિચાર કરવાની નથી. જ્ઞેયનું સ્વરૂપ તો સમજવું જોઈએ ને. તમે જ્ઞેયમાં એમ લીધું છે કે સ્વ પર બે નહીં જાણે, એવો જ્ઞાનનો સ્વભાવ નથી. ના, વિપરીત હોય તો જ્ઞેય પ્રગટ ક્યાંથી થાય? વિપરીત હોય જ્ઞેયનો સ્વરૂપ આ તો ખ્યાલમાં ના આગળ ઉભો ન હા, થાય. પ્રગટ ક્યાંથી? ધ્યેય સાચું ને જ્ઞેય પણ સાચું આવવું જોઈએ સા વિકલ્પ થાય. એમ. એ જે જ્ઞેય છે ને, જ્ઞેય થાય ને ત્યારે ઉપયોગ લક્ષણ છે ને, એ પણ એક ભેદરૂપ જ્ઞેય છે. એ ભેદરૂપ જ્ઞેય ના જણાય, અભેદરૂપ જણાય. ભેદરૂપ જ્ઞેય છે. આ ભેદરૂપ જ્ઞેય છે. જ્ઞેય છે પણ અંશ છે ને, પર્યાય. સમજી ગયા? એ ભેદ છે. એટલો ભેદ છે દેખાય તો અભેદ નહીં દેખાય. એમાં અભેદ દેખાય ત્યારે ભેદ નહીં દેખાય. ભેદ અભેદ એક થઈને અનુભવ કરે છે. ભેદ અભેદ એક થઈ હાથ મિલાવે છે ભાઈ, છે વિરોધ. દ્રષ્ટિ કહે છે કે પર્યાય મારામાં નથી, અને જ્ઞાન કહે છે કે મારા આત્મામાં છે. સમજી ગયા? બેનો સંવાદ થાય તો બે સમાધાન પછી કરી દી. ખ્યાલ વાત છે ને? સમાધાન કરે તો કામ પૂરો થાય. તો થાય. કથનથી ભેદ ને કથન ભેદ જ્ઞાનમાં હોય, દ્રષ્ટિમાં સર્વથા ભેદ એમ લેવું. પર્યાય માત્રથી ભિન્નાત્મા છે, જેથી કરતા નથી પર્યાય. અનુભવના કારણે ભાઈ બે એક પણ જ દેખાય ને. એક જ ધ્યેય ને જ્ઞેયમાં ફેર નીકળે. આત્મા જ છે. એટલે ભાઈ અભેદ થઈ જાય, ધ્યેય ને જ્ઞેય અભેદ થઈ જાય તો એ બે ના ઉપયોગ અને પરંપરાનો ભાવ એ પણ બે ભેગા થઈ જાય. હા, ભેગા અભેદ, કથનચિત અભેદ. એ ધ્યાન રાખો. કથનચિત અભેદ, જ્ઞેય પણ એક ઉડી ગયા. એટલે કરતો શું થાય? દોષ આવી જાય. સર્વથા અભેદ માનો તો પર્યાયનો વ્યય થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય. પર્યાયનો વ્યય થાય છતાં દ્રવ્યનો નાશ કેમ થતો નથી? કથનચિત અભેદ કહ્યું છે માટે. સર્વથા અભેદ નહીં. ગુણો સર્વથા અભેદ અને પ્રગટ થતી પર્યાયો કથનચિત અભેદ. પરંપરાનો ભાવ તો એ તો અભેદ જ છે. અભેદ જ અનાદિ અનંત અભેદ છે. ગુણ છે, સ્વભાવ છે. 5 ભાવમાં એક ભાવ છે. એનું લક્ષણ છે ધ્યેયનું. પણ જ્ઞેયનું લક્ષણ પણ ધ્યેયને બતાવે. જ્ઞેય લક્ષણ છે, ઉપયોગ લક્ષણ છે. જ્ઞેય છે એ જ્ઞેય છે, પણ એ જ્ઞાયકને પ્રસિદ્ધ કરે એવો નિયમ છે. પ્રકાશ કેને પ્રસિદ્ધ કરે? દીપકને. એમાં શું શંકા? એમ ઉપયોગ આત્માને પ્રસિદ્ધ કરે. કેમ કે ઉપયોગ આત્માનો છે, અભેદ છે.
અભેદ છે, ભેદ કરીએ તો લક્ષણ છે, ભેદ ન કરે તો એ આત્મા છે. શું કહ્યું? ભેદ કરો તો લક્ષણ, ને ભેદ એ બધો લક્ષણ નથી દેખાતું કે ના નથી દેખાતું? લક્ષણ દેખાય તો આત્મા નો દેખાય. બહુ સરસ વાતો છે, સમજવા જેવું વાત છે બધું. કથનચિત અભેદ કીધું ભાઈ, તો એ જયારે ભેદ અવસ્થામાં પણ પર્યાય જતી હશે ત્યારે પરિસ્થિતિ શું હોય? ઉત્પાદ જ્યાં ધ્રુવથી ઉત્પાદ છૂટો પડે એટલો તો દોષ થઈ ગયો, એટલું રાગ થાય, એમાં ઇન્દ્રિય જ્ઞાન થાય, બધું થાય. સમજી ગયા? જેમ જેમ પર્યાય કથનચિત અભેદ થતા થતા પૂરી અભેદ થાય ત્યારે કેવું જ્ઞાન સિદ્ધ થઈ જાય. સ્થિત પરમાત્માને સર્વથા ભેદ એમ લેવું કે એને કથનચિત અભેદ લેવું? પરમાત્માનું દ્રષ્ટિના વિષયમાં ગયો ત્યારે સર્વથા ભેદ લેવું, દ્રષ્ટિનો સર્વથા ભેદ. અને જ્ઞેયનો વિષય તો મળ્યો કે નહીં તો કથનચિત ભિન્ન ભિન્ન બે લેવું. આમાં સર્વથા ભિન્ન અને આમાં કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન બે ભાવ. શાદવાદ બે હોય, શાદવાદ એ બે પ્રકાર બતાવે પ્રમાણ જ્ઞાન, કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન. હવે જો જેમ તમે દ્રષ્ટિના વિષયમાં સર્વથા ભિન્ન લીધું પર્યાય, કેવું જ્ઞાન ભિન્ન, એમાંથી શુદ્ધ જ્ઞાન ઉપયોગી ભિન્ન, પર્યાય માત્ર ભિન્ન. ઉપયોગ તો પર્યાય છે ને, ઉત્પાદ એ ધ્રુવમાં નથી, છે ભિન્ન છે કે નહીં? હવે સર્વથા ભિન્ન દ્રષ્ટિ કે છે એમ જો જ્ઞાન સર્વથા ભિન્નમાં તમે લેશો તો અનુભવ નહીં થાય. એ ઉપયોગને સર્વથાભિન્ન નથી, કથનચિત અભેદ હોય ને. ઠીક, સર્વથા ભિન્ન નથી તો સર્વથા અભિન્ન છે નથી, કથનચિત નથી તો ઉત્પાદ વાળા છે ને. એ દ્રષ્ટિ અપેક્ષાએ તો ઉપયોગને લક્ષણને ભિન્ન કહી દીધું સર્વથા, પર્યાય માત્ર ભિન્ન છે એ બરાબર જ છે. હવે ભિન્ન છે એ તો બરાબર જ છે. હવે જ્ઞાન અપેક્ષાએ પણ સર્વથા ભિન્ન તમે માનો તો શું દોષ આવે? એ તો અનુભવ જ ન થાય. ઠીક, સર્વથા ભિન્નમાં અનુભવ ન થાય અને સર્વથા ભિન્ન માનો તો પર્યાયના નાટ્ય થયું ના થાય. માટે કથનચિત ભિન્ન ને કથનચિત ભિન્ન બરાબર જ છે. મારો પ્રશ્ન શું હતો કે જે કથનચિત અભિન્ન છે તો બરોબર, પણ કથનચિત જયારે ભિન્ન થાય ત્યારે કથનચિત ભિન્ન જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય, મોક્ષ ન થાય ત્યાં સુધી કથનચિત ભિન્ન જોઈએ છે પર્યાય સાધક અવસ્થા. ધ્યેયપૂર્વક જ્ઞેયમાં એમાં ગુરુદેવે કીધું કે પ્રમાણથી અભિન્ન અને નયથી ભિન્ન. ઈ વાત અહીંયા નથી, પણ શુદ્ધ દ્રવ્યથી ભિન્ન અને શુદ્ધ દ્રવ્યથી અભિન્ન ઈ વાત છે. તમારો પ્રશ્ન છે કે તમારો અભિપ્રાય છે? એટલે ઈ બે તમે અપેક્ષામાં જો મને તો ખબર પડે. એટલે ઈ બે અપેક્ષામાં શું ફેર્યા? એ કઈ અપેક્ષા ના લેવી આપણે. આ જે મેં કહ્યું એ લઈ જાઉં. એટલે આ અપેક્ષામાં એવું કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન એ બરાબર છે. એ આખી વાત મેં કરી, ફરીથી કહું, નાયક ભાવ છે. હવે તમે તમારું જે છે ને એ ડિપોઝિટ આવે, તમારો વિચાર જે છે એ ડિપોઝિટ આવે. હું વાત કરું એ તમે લ્યો મગજમાં અને પછી મેળવું છું કેમ કે મેળવું છું વાંધો નથી, બરાબર કે ગ્રાહક ભાવ છે તમારો હાથમાં ધ્રુવ, એ તો ભારત છે, એમાં ઉત્પાદિત છે, ધ્રુવમાં ઉત્પાદિત થાય, ઉત્પાદિત તો ભિન્ન છે ને, બરાબર. હવે ઉત્પાદનમાં આપણે ઉપયોગ લક્ષણ લેવું, એ તો ઉત્પાદનમાં જાય ને, ધ્રુવમાં ના જાય. ભલે સદસ એવું ને એવું છે પણ ઉપયોગ તો સમય વર્તી છે એટલે પર્યાય થઈ, બરાબર. હવે આપણે અત્યારે જે પ્રશ્ન આવ્યો ભાઈનો કે કથનચિત ભિન્નમાં શું લેવું? સાધક અવસ્થા છે, સર્વથા ભેદ થઈ નથી પર્યાય, તો કથનચિત ભિન્ન છે બરાબર છે. પૂર્ણ સિદ્ધ થશે એટલે સર્વથા અભિન્ન થશે. સર્વથા અભિન્ન પણ જ્ઞેય પણ અભિન્ન, ધ્યેય પણ નહીં. હવે ફરીથી કહું કે જ્ઞાન ભાવ છે અને ઉપયોગ પ્રગટ પર્યાય છે. હવે આપણે પર્યાયને સર્વથા ભિન્ન લેવી કે સર્વથા ભિન્ન લેવી કે કથનચિત ભિન્ન ભિન્ન લેવી? પર્યાયની બસ એટલું તમે મને બતાવો. જે ઉપયોગ પ્રગટ થાય છે
જાણવાની ક્રિયા એ તો થાય છે, બરાબર ને? એમાં ફેર નહીં ને? થાય છે, બરાબર? તો એ પર્યાય જે પ્રગટ થાય છે જાણવાની ક્રિયા, એ આત્માથી સર્વથાભિન્ન છે, સર્વથાભિન્ન છે, કથનચિત ભિન્ન છે, કથનચિત ભિન્ન છે. એ 4 વાત તમે મને સમજાવો તો. દ્રષ્ટિ અપેક્ષાએ સર્વથાભિન્ન, દ્રષ્ટિ અપેક્ષાએ સર્વથાભિન્ન, પછી અને જ્ઞાન અપેક્ષાએ કથનચિત ભિન્ન ભિન્ન. હા, જ્ઞાન અપેક્ષા એ સર્વથાભિન્ન માનો તો શું દોષ આવે? સર્વથાભિન્ન માનો તો અનુભવ ન થાય. હા, ને સર્વથાભિન્ન માનો તો શું દોષ આવે? પર્યાયના દોષે પર્યાયના નાશે. બસ આટલું મેં તમને કહ્યું અને તમે સાંભળ્યું. હવે એના ઉપર તમે વિચાર કરજો અને તમારા વિચાર ચાલતા હોય એની હારે મેળવજો. અને માથું ભટકાઈને લોહી નીકળે તો બંધ કરી દેજો, સત્યને પકડી લેજો. બહુ સરસ હોય. કથનચિત અવેદ ભેદ અવેદે જ હોય. એ ખ્યાલ વાત છે, જીનવાણીનો ટ્રેડમાર્ક છે. કથનચિત ભિન્ન ન હોય તો બંધમોક્ષ સિદ્ધિ જ ન થાય, બંધમોક્ષની સિદ્ધિ ન થાય. મોક્ષ પ્રારંભિક પ્રક્રિયાની સર્વથા ભેદપૂર્વક કથનચિત જેને ભેદ થાય ને થાય. કારણ કે એને જાણે તો જ્ઞાયક ને લક્ષણ તો એ લખે લક્ષણથી લક્ષ્ય સર્વથાભિન્ન છે કે ના? સર્વથાભિન્ન હોય તો લક્ષણ જ ન હોય. મીઠું, દ્રવ્ય, દળી અને ખારક એ સર્વથાભિન્ન હોય તો સિદ્ધિ નહીં થાય, મીઠાની પર સિદ્ધિ નહીં થાય. બાકી ગુરુદેવની વાત તો એટલી બધી વિશાળ હોય છે. સમાજની પાછળ પ્રમાણથી, નહીંથી અનેક પ્રકારે વાત છે. આખો સમાજ છે. કોકને નહીં એ પ્રમાણ જોતું હોય તે નહીં આપે, પ્રમાણ છે આમ ને નહીં આમ. હું તો પ્રમાણે નહીં રહેતો જ નથી. બહુ થાય તો લક્ષણ ને લક્ષ અભેદ છે કે ભેદ છે, બરાબર કામ છે. જેટલામાં કામ થાય એટલો સમજવાનું. સંક્ષિપ્ત શોર્ટ એન્ડ સ્વીટ. શોર્ટ એન્ડ સ્વીટ જ અત્યારે કઈ ભરોસો નથી આવ્યું છે કોઈના. સાવ સાચી વાત. લાંબુ વંચાય આવ્યું છે એની પાસે. કાલે એક જણા આવ્યા હતા, એને એમ કહ્યું કે મારા મિત્રે એનું કોન્ટ્રાક્ટનું કામ હશે એટલે એક ભાઈને સર્વિસમાં રાખ્યા, પોતે 31 વર્ષનો જુવાન માણસ, અને 1 મહિનો નોકરી કરી. ત્યાં 50 ફૂટ આગળ ગયા પણ આગળ ત્યાં હાર્ટ ફ્રેક્ચર તૂટી ગયું. 31 વર્ષ. એટલે જેટલું ટૂંકું થાય બની શકે એટલું ટૂંકું કરો, બહુ વિસ્તાર ન કરો. બધા અમે લોકો બધા ટૂંકુમાં ટૂંકમાં જ મજા છે. લાંબુ કરશો તો અને ટૂંકું કરશો તો ટકી જશે. બરાબર. લાંબુ કરશો તો સમજાઈ જાય છે ઘણું ભાઈ, પણ ટૂંકામાં સમજાય તો આપણે લાંબાનું કામ ઘણું સમજાઈ જાય છે. એમ મારું ઘણું હા ભાઈ, બરોબર, ખૂબ સમજાઈ જાય. લક્ષણ ને લક્ષ્યથી ના સમજાય તો બરોબર સમજાઈ જાય છે. એકને સમજવું છે ને અને એકને ક્યાં સમજવું છે? એકને સમજવું છે તો એટલો પેલા અનુભવ ન થાય તેનો લક્ષણનો ભેદ કરીને સમજાવે કે કેમ સમજાતું નથી. એ તારું લક્ષણ રાગ નથી, દેહ નથી, તારું લક્ષણ નથી. લક્ષણ અભેદ જ હોય કથનચિત. તો ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગમાં પરને જાણો છો કે ના? પરને જાણે તો લક્ષણ રહેતો નથી. શું કહ્યું? પરને જાણે તો લક્ષ. પત્ની પ્રસિદ્ધિ કરે તો ક્યાં લાગશે? શું કહ્યું સમજાવો? પોતાની વાત આવી ગઈ મગજમાં. શું તમે કહી શકશો? હાજી કહી શકશું ને. પરને જાણે તો લક્ષણ રહેતું રહેતું જ નથી. કેમ? તો એ તો પરને જાણે તો એ લક્ષણ પરનું થઈ ગયું. હા, કેમ કે પર અભેદ હોય તો લક્ષણ કહેવાય. માટે આત્મા પરને જાણતો નથી. હા, હવે ઠીક. ગણિતની રીતે પુરવાર થઈ આ પુરવાર ગણિતની રીતે ગરીબ અને ફોર્મ્યુલા મેથમેટિક્સ. આ તો સિદ્ધાંતિક વાત છે. ફોર્મ્યુલા છે. આમાં અનુભવ થાય.
એ પ્રવેશિકામાં છે, નાની બુકમાં છે ઘણું. પરને પ્રસિદ્ધ કરવું હોય તો પરમાં અભેદ થવું પડે, પણ એ તો શક્ય નથી. અને લક્ષણ નથી. એટલે લક્ષણ છે જ નહીં. ઉપયોગ લક્ષણ જેનું હોય એનું હોય જે હોય એને બતાવે. તે જ હોય. હા, એને બતાવે, બીજા ક્યાંથી બતાવે? બરોબર ભાઈ. જ્ઞાન શરીરને ક્યાંથી પ્રસિદ્ધ કરે? શરીરને જ્ઞાન બે એક હોય તો જ્ઞાન આને જાણે. તો સચિકામાં અહીંયા સુધી કહ્યું કે પરમાર્થ એ જો આને જાણતું હોય જ્ઞાન તો આત્માનો નાશ થઈ જાય. નાશ તો થતો નથી એ પોતે પોતે માને કે હું આને જાણું છું તો પણ આત્માનો નાશ થાય ન થાય? અજ્ઞાન થાય એવું. હે પછી કઈ તો પછી એને જાણતો નથી પરમાર્થ તો કોને જાણે છે? કે આત્મા આત્માને જાણે છે. કે સાહેબ પણ આત્મા આત્માને જાણે છે એમાં તો અનુભવ નથી હોતો. ક્યાંથી થાય કે તો અનુભવ ન થાય વાત કેમ કરો છો? તમે શું કરું? હું આને જોતો તો આને જાણે છે એટલે મારે છોડવા માટે એમ કહ્યું આત્મા આત્માને જાણે છે, આને નહીં. હે બરાબર? એનું લક્ષણ જ નથી જાણવાનું. અત્યારે પકડાઈ ગયો 100% પકડાવું છો. બરાબર. હા, કે લક્ષણ કોને કહેવાય? કે લક્ષણી અને અભેદ હોય એને લક્ષણ કહેવાય. કુદરતી અભેદ છે તો લક્ષણ નથી. તો પૂતગલને જાણે છે? ન જાણે. માટે આત્મા પરને જાણે. વાહ રે વાહ. આપણાથી જ ઘણા તૈયાર થઈ ગયા પાકા. મેથેમેટિકલી પ્રૂવ થઈ હા હા, એ ન્યાયથી સિદ્ધાંત બધું પાછવામાં જાય. અરે સર્વજ્ઞની વાણી ફરે ગઈ. આ સર્વજ્ઞ કરતી છે બધું. એ દર્શનની વાત તો ન્યાયથી જ. ન્યાયથી જ. પણ લોકોને અભ્યાસ નથી. અને ભાઈ એને શું વાંચવાનું પુસ્તક નથી કહ્યું, કહી દીધું એટલું. વાંચવાનો ટાઈમ નથી એમના પહેલા, વાંચવાની ફુરસત નથી. ટાઈમ તો છે મારે આળસ છે, હું વાંચતો નથી. હવે સહી લાગીએ ત્યારે વાંચશે કે ભાઈ ત્યાં વાંચવા રોજ કે કહી દો. રોજ કીધું ભાઈ. અને આપણે લાભ થઈ ગઈ કે ભાઈ મને કીધું. હા, મારું નામ અમારે હમણાં રાજેશે લગ્ન કર્યા લંડનમાં. અહીં આવ્યો હતો એની પત્ની લઈને. તો એ ત્યારે રાજેશ બેઠો હોય કે વાંચવા બેસી જાવ, ટાઈમ થઈ ગયો છે, બેસાડે રજીસ્ટર ડગલો વાંચે. કારણ કે મારા હિતની વાત કરી જવું જોઈએ ને. એમ કે પત્ની છે એમ નહીં, સાધનની તરીકે જવું જોઈએ. પત્ની યારે ઓર્ડર નહીં કરવાનો બહુ. भगवान राम और सीता ना में आयो दृष्टांत पुराण में कि सीता जी को जब रामचंद्र जी ने छोड़ा जंगल में, हाँ। तो सीता जी ने संदेश भिजवाया कि हाँ। जिस तरह आपने मुझे छोड़ दिया तो धर्म मत छोड़ देना. બસ ખરું. आपने बात એટલે મને છોડી ધર્મ મત. ધર્મને છોડતા એ તો છાય કરતા પોતે છાય કરતા આવો સંદેશો કર્યો. મને ભલે છોડી ધર્મને છોડતા નહીં, આત્માને છોડતા નહીં. હા, હા. આ લક્ષણે તો પાકું કર્યું પણ જાણતો નથી. હે નથી જાણતું. બરાબર છે? બરોબર ગોઠવાઈ ગયું. બરોબર. અને જ્ઞાનથી આત્માને જાણે છે એનું શું કારણ? કારણ કે એનો ઉપયોગ લક્ષણ છે. અને બીજું એનો એ લક્ષણમાં અભેદ હા, હા, લક્ષણ સાહેબ, અભેદ. અભેદ છે માટે એ લક્ષણ અભેદને જાણે. જેનો ભેદ હોય એવા અભેદને જાણે, જેનો ભેદ હોય એવા અભેદને જાણે. એ તો પાકું કરો જરા થોડી વાર. घुटवा जेवी बात છે. ઉપરાની વાત ન બોલી શકાતા સચિવ લક્ષણ કેમ એને જાણે છે? ન બોલી શકાતા અભેદ છે માટે એને જાણે છે એમ કેવું છે. નાયકથી જ્ઞાન અભેદ છે અમારે જ્ઞાન નાયક ન જાણે, અને જે ભીલ હોય એને ન જાણે એમ કે એનું લક્ષણ નથી. મુદ્દાની ચર્ચા થાય. જી સાહેબ.
भाई मैं सागर में था तो एक बार मैंने स्वप्न देखा, तो गुरुदेव मेरे स्वप्न में आए, तो मैंने बोला कि मुझे आपकी बहुत याद आती और मुझे आपके पास आना है क्या। तो गुरुदेव ने स्वप्न में बोला कि आप 1 साल के भीतर मेरे पास आ जाओगे क्या। और आप विश्वास नहीं मानोगे कि 6 महीने के भीतर मैं राजकोट आ गया। तो हमें खबर पड़ी कि स्वप्न में अभाव हो गया। એટલે સ્વર્ગાત પછી हाँ अभी या राजकोट आने के पहले। अच्छा, मैंने गुरुदेव को देखा नहीं। देखा नहीं तो स्वर्गात हो गया था। हाँ उसमें कहा अभी 93 की बात, 93 यार। मैंने स्वप्न देखा रात को। हाँ, मेरे गुरुदेव को कहा कि मैं आपके पास आना चाहता हूँ, आपकी बहुत याद आती है। हाँ। तो गुरुदेव ने स्वप्न में कहा कि 6 महीने के भीतर आप मेरे पास आ जाओगे क्या। ओहो। और एक और ये भी 3 महीने बाद मैंने राजकोट आने का नक्की कर लिया। और एक ये भी आया था कि ઉપયોગ કેવી રીતે અભેદ હોય આત્મા, हाँ। તો જવાબ આવ્યા કે ઉપયોગ તો અભેદ જ છે. ये आई तो अवैध ઘણી વાતે આવી। અભેદ જ છે। પેટ કરીને ધંધા છે વસ્તુ તો અભેદ જ હોય ને। મીઠું ખારાક દૂધ હોય અભેદ જ હોય, મીઠું જ કહેવાય। ખારાક થી અનન્ય હોય ત્યારે મીઠું કહેવાય। લક્ષણથી લક્ષ્ય અભેદ છે માટે મીઠું કહેવાય। અને સાકર ગળી છે। કારણ કે મીઠાશ અભેદ છે। હા થઈ ગયું પાપા દાસની કૃપા છે। આપણા સ્વીટ હોમના જે છે ને એમાં એ ટ્રસ્ટી છે ભાઈ, સ્વીટ હોમનું થઈ ગયું ટ્રસ્ટી છે, ટ્રસ્ટી સાહેબ કહેવાય। તો પ્રમાણની બહારનો સ્વાદ પ્રમાણની બહાર જાણા નહીં, પ્રમાણ લાગે। છે તો અભેદ પર ભેદ કર્યો છે એટલે સંસાર ઉભો થઈ ગયો। ભેદ પાસે છે, નાયક વિજ્ઞાન ભીન પાસે છે અને રાજકીય ભીન પાસે છે, ઉભો થઈ ગયો। भाई एक बात पूछना आपसे, मैंने कई बार सोचा पर पूछी नहीं आज तक, आज हिम्मत करके पूछ रहा हूँ। आप मेरे घर पधारे हो इसलिए, आप नारायण मत होना पर कि आपकी वाणी जो आती है ना, आपने ये बात शुरू से की कि ज्ञान पर को नहीं जानता और डंके की चोट कही, इस बात से ऐसा निर्णय होता है कि आपकी पूर्व हमें कभी ना कभी केवल ज्ञान की भूमिका रही होगी उसके आसपास की। क्या आप थोड़ा जरूर रही होगी, ये गारंटी है इस बात में। रहेगी जी, हाँ जी, अच्छी थोड़ी मतलब नजदीक रह गया, नजदीक, एकदम नजदीक, एकदम मेरी समाधान हो गया। मुझे अंदर से लगता था कई बार लगता था वो सही है। तो जरूर केवल ज्ञान होने वाला था इतना भाई। दूर रह गया कि इतना दूर पुरुषार्थ दिखा मेरा, इसलिए आपने ये बात यथा कैद कहते हो गया। यथा कैद चरित्र के बाद क्यों ज्ञान होता है, और यथा कैद चरित्र के 2 भेद है, एक उपशम श्रेणी और एक शम श्रेणी। तो क्या राग तो बिल्कुल 11वें गुण स्थान उपशम शांत कहेवाय, दक्षिण में 12वें, यहाँ राग तो बिल्कुल कयो न हो, बिल्कुल एवा 2 गुण स्थान है। जो 10માંથી 12માં જો આવી જાય તો કેવું જ્ઞાન થાય, અને 10માંથી 11માં આવે યથા ક્યાં ચાલે તો થઈ ગયું, પણ ત્યાંથી ફરતી પાછી અમે 11મા ગુણ સ્થાન સુધી ગયેલા। કેવળ જ્ઞાન પાટા પાછું। हमारे मन में कई बार ये बात आई कि आपसे पूछूं, पर हिम्मत नहीं थी आज। भाई आप તન મન ધન મનુષ્ય બહુ સફળ થઈ ગયા ભાઈ આપને પર। આપને आपको पाकर तो तन मन धन मनुष्य सब बहुत सफल सफल हो થઈ गया। ગયા। एक ही भाव थी भाई कि राजकोट आ जाओ, और एक भाव था कि आप मेरे हमारे घर पधार जाए। बाहर का सब सारे विकल्प समाप्त हो गया आज हमारे। પરમ ઉપકાર આપજો।